તો ગાંધીનગર ખાતે આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરીની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના નવા રચાયેલા 38 તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠક બાદ રાજ્યના કેબિનેટ પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વડોદરાના વર્ડફેસ્ટમાં ભાજપના કોઈ ધારાસભ્ય असंतुष्ट नहीं, तो भरूचना हांसोटમાં થયેલા તોફાનો અંગે પણ સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને સાંભળીને આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી છે। 38 જે નવા તાલુકાઓ બન્યા, એ નવા તાલુકામાં પ્રમુખ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી છે। લગભગ 38 માંથી 24 થી વધુ તાલુકા પંચાયતોમાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે। એના પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરવા માટે અમે લોકોએ નિરીક્ષકો મોકલ્યા હતા। એ જિલ્લાના સંગઠનના લોકોની સાથે નિરીક્ષકોનો રિપોર્ટ લઈ અને અત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા ચાલી